આજે આપણે એકદમ અલગ જ સ્ટાઇલથી મમરા વઘારવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ એકદમ અલગ જ સ્ટાઇલથી વઘારેલા મમરા। તેના માટે મેં અહીંયા મીઠો લીમડો, સિંગદાણા, આ બધા અલગ અલગ જાતના ભૂંગળા આવે છે, એકદમ મીડિયમ સાઇઝના આવે છે, આ રીતે એકદમ નાની સાઇઝના આવે છે, તે લઈ લીધા છે। મકાઈ પૌવા અને મમરા લઈ લીધા છે। એક મિક્સર જારમાં આપણે ખાંડ, ચાટ મસાલો, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે। તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। તેને આપણે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એક મોટા વાસણમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું। ત્યાર પછી મીઠા લીમડાના પાન એડ કરીશું। ત્યાર પછી આપણે હળદર એડ કરીશું। એ પછી મમરા એડ કરીશું। ત્યાર પછી આપણે મમરાને મિક્સ કરી લઈશું। પાંચ થી 10 મિનિટ સુધી મમરાને આપણે આ રીતે હલાવવાના છે। ધીમો ગેસ રાખવાનો છે। આ રીતે મમરો એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ત્યાર પછી આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે પૌવા એડ કરીશું। પૌવાને આપણે લઈ લઈશું। એ જ રીતે આપણે બધા પૌવાને તળી લઈશું। હવે આપણે સેવ એડ કરીશું। હવે આપણે દાળ એડ કરીશું। દાળને આપણે લઈ લઈશું। હવે આપણે નાની ભૂંગળી એડ કરીશું। હવે આપણે અલગ અલગ એનિમલ્સ એડ કરીશું। હવે આપણે ચકરડી એડ કરીશું।
તેને પણ આપણે લઈ લઈશું. હવે આપણે કટોરી એડ કરીશું. તેને પણ આપણે લઈ લઈશું. હવે આપણે લાસ્ટમાં સિંગદાણા એડ કરીશું. તેને પણ આપણે લઈ લઈશું. હવે આપણે જે મસાલો રેડી કરેલો હતો તેને એડ કરીશું. તેને આપણે મિક્સ કરી લઈશું. આપણા મમરા રેડી થઈ ગયા છે.